લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પવિત્ર યાત્રાધામ ચોટીલાના દુધેલી ખાતેથી ગેરકાયદેસર ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા. આજરોજ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને તેમની ટીમ તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે દુધેલી ગામમાં આવેલ સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યામાંથી ગેરકાયદેસર તાસનું ખનન વહન કરતા નીચે મુજબના વાહન જપ્ત કરી કુલ રૂપિયા 90,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેમાં એક હિટાચી મશીન, ડમ્પર પ્લસ 20 મેટ્રિક ટન તાસ. આ જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં અલ્પેશભાઈ ભગવાનભાઈ સાંભળ, ગોવિંદભાઈ બી સાંભળ રહે ચોટીલા, તાલુકો ચોટીલાવાળા દ્વારા કરવામાં આવતી હતી. વાહન માલિક અને ખોદાવનાર સામે ગુજરાત ખનિજ નિયમ 2017 હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ લેન્ડ ગ્રેવિંગ અને તડીપારની કાર્યવાહી તથા સાથે સાથે ગેરકાયદેસર ખોદવામાં આવેલા ખાડાની માપણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.